સુરતમાં લૂ લાગવાથી 1 વર્ષીય બાળકીના મોતની આશંકા. બેભાન થઈ ઢળી પડેલી 1 વર્ષીય બાળકીનું મોત. પશ્ચિમ સૌરાષ્ટ્રમાં 32 થી 33 ડિગ્રી રહેશે તાપમાન. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં 45 ડિગ્રી મહત્તમ તાપમાનની શક્યતા. 8મી મે બાદ ફરી આકરી ગરમીનો થશે અનુભવ. જનતાનો તમાચો કોંગ્રેસના 2 નેતાઓ ક્યારેય નહીં ભૂલે. નામ લીધા વિના ગેનીબેન અને મેવાણી સામે ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માના પ્રહાર. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસના 2223 અને આપના 3365 ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ. 10% પણ મત ન મળવાના ચોંકાવનારા આંકડા. કાચા તેલની કિંમત 105 થી વધી $124.8 પ્રતિ બેરલ. 5.74% નોંધાયો ઉછાળો. હોર્મુઝ સંકટનો ક્યારે આવશે ઉકેલ તે મોટો સવાલ. સુરતમાં જાણીતી ડેરીના આઈસ્ક્રીમ અને ઘીના નમૂના ફેલ થતા હડકંપ. ગાયના ઘીના નામે વનસ્પતિ તેલની ભેળસેળ થતા ફૂડ વિભાગની કાર્યવાહી.